વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઘણી બધી વખત પાટીદાર સમાજને લઈને નિવેદન આપતા હોય છે, પણ હવે આજ ગોપાલ ઇટાલિયાએ લાલજી પટેલની સ્થિરતાને લઈને એક નિવેદન આપ્યું છે। ગોપાલ ઇટાલિયાનું એવું કહેવું હતું કે તેમને લાલજી પટેલને આડકતરી રીતે આમ આદમી પાર્ટીમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું, પણ લાલજી પટેલે સ્પષ્ટ રીતે કહી દીધું કે તેમના માટે રાજકારણ નહીં પણ સમાજકારણ જ મહત્વનું છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ પાટીદાર સમાજના એક બાદ એક કાર્યક્રમો થઈ રહ્યા છે, ત્યારે તાલાલાની અંદર એક કાર્યક્રમ હતો, એની જ અંદર ગોપાલ ઇટાલિયા દ્વારા સરદાર પટેલ સેવાદળ ગ્રુપના જે લાલજી પટેલ છે એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીની અંદર, પણ તેમના દ્વારા આ આમંત્રણ સ્વીકારવામાં આવ્યું નથી। ગોપાલ ઇટાલિયાની જે જાહેર મંચ ઉપરની સ્પીચ હતી એમાં તેમના દ્વારા સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે તેઓ તેમની બાજુમાં હતા ત્યારે તેમને તેમનો હાથ દબાવ્યો હતો, પણ લાલજી પટેલે તેમને ના પાડી દીધી હતી, એટલે કે ક્યાંક આડકતરી રીતે તેમને આમ આદમી પાર્ટીમાં આવવા માટેનું થઈને આમંત્રણ આપવામાં આવ્યું હતું। જો કે લાલજી પટેલનું એવું પણ કહેવું છે કે તેમના માટે સમાજકારણ એ જ સૌથી વધારે મહત્વનું છે। ગોપાલ ઇટાલિયાએ અહીંયા ક્યાંક લાલજી પટેલના વખાણ પણ કર્યા છે, અને એની જ સાથે જે અત્યારે હાલ આખું આ ગ્રુપ કામ કરી રહ્યું છે, કેવી રીતે કામ થઈ રહ્યા છે, કેટલા વર્ષોથી આ કામ થઈ રહ્યા છે, એ પણ દરેક વાતને લઈને વખાણ કર્યા હતા। વધુમાં આ વિષયને લઈને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે સાંભળીએ। લાલજીભાઈ જે કામ કરે છે, લાલજીભાઈ આ હું નેતા બન્યો પછી મને ખબર પડી કે સમાજનું કામ છે ને એ થેન્કલેસ જોબ છે। આમાં કોઈ આભાર માનવા ન આવે। સમાજનું કામ એવું છે કે તમારે કરતું રહેવાનું, મેણા ટોણા, માન અપમાન, તિરસ્કાર, ટીકા। સારું કામ થાય તો કોઈ લાલજીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, તમે ભગવાનના માણસ છો, તમારા કારણે તેવું કોઈ કહેવા ન આવે। એટલે દરેક આગેવાનો આ વાત સમજે કે આપણે એક આ થેન્કલેસ કામ કરી રહ્યા છીએ, પણ વર્ષો સુધી એક જ સામાજિક કામની અંદર જોડાયેલા રહેવું, કોઈ મોહ માયામાં ન તણાવવું, લોભ લાલચમાં ન તણાવવું, સત્તા તરફ ખેંચાઈ ન જવું, કોઈના પ્રત્યે દ્વેષ ન રાખવો, અને સતત વર્ષો સુધી એકની એક જ પ્રવૃત્તિ સાથે તટસ્થતાથી જોડાયેલું રહેવું, એ બહુ અઘરું કામ છે। એની અઘરું કામ સફળતાપૂર્વક પાર પાડવા બદલ લાલજીભાઈને અભિનંદન આપું છું ને એનો આભાર માનું છું। કેટલા વર્ષ થઈ ગયા, 1996 થી રિંકેશભાઈ માહિતી જે આપી એ પ્રમાણે 1996 થી એસપીજી ગ્રુપ છે, નહીતર મારી જેવા જ છે। લ્યો ફેસબુકમાં 4 લાઈકો આવી જાય ને એટલે એમ થાય હવે તો ટિકિટ મને જ મળવી જોઈએ। 4 લાઈકોમાં ટિકિટની લાઈનમાં ઉભા રહી જાય। લાલજીભાઈની પાસે એવડી મોટી ટીમ છે કે એનો એક ફોન થયો, એનું એક આમંત્રણ આવ્યું, એસપીજી ગ્રુપનો ફોન થયો તો આગેવાનો આવી ગયા બધા। એવડી મોટી સમાજની શક્તિ જેની પાસે હોય એની માણસ લલચાય નહીં, મોહાય નહીં, કોઈ દિશા તરફ ખેંચાઈ ન જાય, તો એની અંદર સ્થિરતા કેવડી મોટી હશે, એ વાત તો આપણે બધાએ નોંધ લેવી જોઈએ કે કેટલો સ્થિર મનનો માણસ હશે કે કામ સમાજનું કરવું એટલે સમાજનું જ કરવું। અને હું પડખે બેઠો હળું કરીને હાથ દબાવ્યો, ઈશારો સમજી ગયા મને કે નહીં। પણ લાલજીભાઈનો હું આભાર માનું છું કે એને અમારી જેવા અનેક યુવાનોને તૈયાર કર્યા। પાટીદાર અનામત આંદોલનના માધ્યમથી અમારી જેવા આવ્યા ન કરે, અમારું આમાં ઉપજ્યા હું, અમને સાંભળે કોણ, અમને બોલાવે કોણ, કે ભાઈ મુનિયા ખુરશી પાથર। પણ ખુરશી પાથરવાની જે ક્ષમતા છે કે જે યોગ્યતા છે, એનાથી મંચ ઉપર બેસવા સુધીની યોગ્યતા સુધી જો કોઈ પહોંચાડે તો એ સમાજ પહોંચાડે, સમાજના એસપીજી જેવું પ્લેટફોર્મ પહોંચાડે, લાલજીભાઈ જેવા આગેવાન પહોંચાડે। અને લાલજીભાઈ જેવા નેતા ન હોય, એસપીજી જેવું સંગઠન ન હોય, સમાજનો સપોર્ટ ન હોય, તો અમારી જેવા ગમે એવા બુદ્ધિશાળી હોય, કાંઈ એવા તો બુદ્ધિશાળી તો ખટારા ભરાય એટલા પડ્યા છે ગામમાં, આગળ કોણ આવી શકે છે જેને સમાજનો ટેકો મળે, જેને સમાજનું પીઠબળ મળે। અને એટલે આજે આ સત્કાર સમારોહમાં હવે આમાં એક વાત એ છે કે હારો સત્કાર જેનો કરવાનો છે એનો જ નથી થયો હજુ, મોટી ઉપાધિ તો ઈ છે એક, બધાનો મારો થઈ ગયો, હું કઈ ટકા બકા લાવ્યો નથી, અને જે બિચારા 90% લાવીને બેઠા છે એ બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે ભાઈ તમે બહુ મહેનત કરી। અમારે તો આખી જિંદગી એટલા ટકા નથી આવ્યા, બધું જેટલું ભણ્યા એટલાનો સરવાળો મારવી તો 90 નથી થતો। હવે કેવું હું 10માં અને 12માં મારા ટકા ભેગા કરો તો 90 નથી થાય, એમાં હું કેવું। આ નવી પેઢી છે, ખૂબ હોશિયાર છે, જન્મજાત હોશિયાર માણસો છે। અને એટલે એ કવિએ બહુ સરસ વાત કીધી છે કે જવાની जिस तरफ चलती है जमाना उस तरफ चलता है। આ સમાજના વડીલોએ સમાજની ચિંતા કરતી ઘણી વાત કીધી,
પણ હું બેઠો બેઠો એમ વિચારતો હતો કે આ નવી પેઢીના જુવાનિયા છે, જે દિશામાં એ જોર મારશે ને એ જ દિશામાં આખી દુનિયા હાલવાની છે. આપણે ગમે એમ આડા બાંધીએ કઈ એવું કઈ થવાનું નથી. તાકાત એમની પાસે છે. તનની શક્તિ, મનની શક્તિ, જ્ઞાનની શક્તિ, તમામ પ્રકારની શક્તિથી સજ્જ સેના છે આ સમાજના યુવાનો. ઈ જે દિશામાં જાય છે એ દિશા તરફ આખી દુનિયા હાલવાની છે. તો એ દિશા કઈ છે એનો દિશા નિર્દેશ આ પ્લેટફોર્મ પરથી થવો જોઈએ. ભાઈ તમે જે દિશામાં જવાનું હોય કઈ દિશા છે? વિજ્ઞાનની દિશા છે, ટેકનોલોજીની દિશા છે, એઆઈ આવી ગયું, કેટલી બધી શક્તિ છે એઆઈ ની અંદર. હું તો રોજ વાપરું છું એને. મારામાં બધા જ પ્રકારના એઆઈ ટૂલ મેં મારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કર્યા છે. એટલો બધો એનો જબરજસ્ત ઉપયોગ હું પોતે કરું છું. જેમિની એઆઈ છે, ચેટ જીપીટી છે, ગ્રોક છે, પેલું ક્લોડ મેં હમણાં કર્યું છે. એની અંદર હું કોમ્પ્યુટર લેંગ્વેજ શીખું છું. હું કોમર્સનો વિદ્યાર્થી છું, પણ મને કોડિંગ શીખવામાં બહુ રસ પડ્યો છે, સોફ્ટવેર એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ કરવા માટે. તો હું હમણાંથી એમાંથી શીખું છું. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.